ઉજ્જૈન શ્રી મહાકાલ અને ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા આવી રહ્યા છો, પણ તમને નથી ખબર કે ક્યારે જવું, ક્યાં ફરવું, રોકાવું કઈ જગ્યાએ, ઉજ્જૈનથી ઓમકારેશ્વર કઈ રીતે જશો, કેટલો ખર્ચ થશે, તો આ વિડીયો એન્ડ સુધી જોજો. હું આ વિડીયોની અંદર તમને બધી જ માહિતી આપીશ. આ નંબર પર સૌથી પહેલાં તો તમે કોલ કરીને તમારા બજેટ પ્રમાણે હોટલ અને 2 દિવસનું ઉજ્જૈન અને ઓમકારેશ્વરનું ટૂર પેકેજ બુક કરી લો. હોટલની અંદર ચેક ઇન કર્યા બાદ સીધા આવી જાઓ તમે કાલભૈરવ દાદાના દર્શન કરવા માટે, અને પછી આવો તમે મંગલનાથ મંદિર, એના પછી શાંતિપની આશ્રમ, કડકાલિકા મંદિર, રાજા ભરતરીની ગુફા વિઝિટ કરી શકો છો. એના પછી સાંજે તમે રામઘાટ પર થતી શિપ્રા માતાની ભવ્ય આરતીના દર્શન કરીને લાવો લઈ શકો છો. હર્ષિત માતાજીના મંદિરે દર્શન કરવા આવો. એના પછી ઉજ્જૈનના રાજા શ્રી મહાકાલના દર્શન કરો. સાંજના ટાઈમે બહુ જ અલૌકિક દર્શન થશે તમને. એના પછી મહાકાલ લોક કોરિડોરની અંદર તમે ફરી શકો છો. પછી રાત્રે હોટલમાં જઈને બીજા દિવસે સવારે તમે ઉજ્જૈનથી ઓમકારેશ્વર જવા માટે વહેલા ઉઠી જાઓ. ત્યાંથી તમને પોતાની પર્સનલ ટેક્સીથી ઉજ્જૈન ટૂર ઓપરેટરવાળા તમને લઈ જશે. અહીંયાથી તમે મમલેશ્વરના દર્શન કરવાનું ના ભૂલતા, કારણ કે આ યાત્રા જે છે તમારી અધૂરી ગણાય છે દર્શન ના કરો તો. એના પછી મારો જો ખર્ચ કહું ને તો 3 દિવસનો ખર્ચ મને આવ્યો હતો 4,500 રૂપિયા, જેની અંદર હોટલ ખર્ચ લઈને બધું જ ઇન્ક્લુડ છે.